ગુજરાતના ગીર ગઢડામાં શાળાના આચાર્યએ વિરોધ કર્યો, જ્યાં અહીંના પાંડેરી ગામની શાળાના આચાર્યનો વાલીઓએ વિરોધ કર્યો છે। આચાર્યની કામગીરીને લઈને ગ્રામજનોએ ઉઠાવ્યા છે કેટલાક સવાલ, જ્યાં આચાર્યની મનમાનીથી શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। લાંબા સમયથી શાળાની મીટિંગ ન બોલાવતા વાલીઓની અંદર રોષ જોવા મળ્યો। બાળકો ચાલુ શાળાથી જતા રહેતા હોવા છતાં ધ્યાન નથી અપાઈ રહ્યું તેવો પણ આરોપ લાગ્યો છે। આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવા માટેની ચીમકી ઉચ્ચારી છે। અત્યારે પાંડેરી શિક્ષણની સ્થિતિ એટલી કથળેલી સ્થિતિમાં છે અને પ્રિન્સિપાલે અત્યાર સુધીમાં 5 વર્ષની અંદર અમારા ગામમાં ફરજ બજાવી, પણ એણે એક પણ કાર્ય જે પ્રિન્સિપાલ તરીકે એણે કરવાનું હોય તે કર્યું નથી। શું નથી કર્યું? શિક્ષણ બાબતે એણે બહુ ઢીલાસ રાખી છે। બાળક માની લો કે 10 દિવસ શાળાએ ન આવે છતાં તે વાલીને જાણ નથી કરતા। ઘણા બાળકો તો એવા છે ચાલુ નિશાળે વહી જાય, એ લોકો તે પણ ધ્યાન નથી દેતા। અમારો મુદ્દો આ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી સાહેબની બદલી નહીં થાય। અમે તો એવું ગામજનો વિચારી લીધું છે કે આવતી પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરશું, છતાંય જો નિર્ણય નહીં આવે તો અમે સંપૂર્ણ બાળકોના એડમિશન નિશાળમાંથી લઈ લેશું। શાળાના આચાર્યએ તમામ આક્ષેપોને ભગાવ્યા અને શાળામાં નિયમિતપણે વાલી મીટિંગ યોજાતી હોવાનું પણ નિવેદન આપ્યું। આ સાથે વાલી મીટિંગમાં વાલીઓની ગેરહાજરી હોવાનો પ્રિન્સિપાલે વળતો આરોપ લગાવ્યો। અમે વાલી મીટિંગ પણ બોલાવતા હોય, પણ મોટાભાગના લોકો છે એ ખેત મજૂરીએ જતા હોય, વાડીએ જતા હોય કામે, એટલે શાળાએ આવી પણ ન શકતા હોય। પાછળથી આવીને પણ એ સહી કરતા હોય વાલી મીટિંગમાં ને એસએમસીના હાજર વાલીઓ છે એ ક્યારેય બધા પૂરતા નિશાળમાં હાજર જ નથી રહેતા। એને કોઈ પ્રોબ્લેમ હોય કે કાંઈક ફરિયાદ હોય, ક્યાંય રજાઓ લેવાની હોય કે એવું કોઈ હોય ત્યારે જ હાજર હોય છે।